આજે આપણે ખમણ બનાવીશું. એના માટે ગરમ પાણી કરી લીધું છે. થાળી પર તેલ લગાવી અને ગ્રીસ કરી દઈશું. થાળીને ગેસ પર મૂકી દઈશું. ગરમ પાણી થાય છે. લીંબુના ફૂલની અંદર ગરમ પાણી નાખીશું. તેને ઓગાળી લઈશું. એક તપેલીમાં ચણાનો લોટ લઈશું. તેમાં પાણી નાખી અને ખીરું બનાવીશું. એમાં લીંબુના ફૂલનું પાણી એડ કરીશું. 1 ચમચી દહીં એડ કરીશું. અડધી ચમચી તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. હવે આપણે અંદર લીંબુના ફૂલ અને દહીં નાખ્યું છે, એટલે એના ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ ઉમેરીશું. હળદર લેવાની છે, પણ એકદમ થોડી નાખવાની છે, વધારે નથી લેવાની, કેમ કે ચણાનો લોટ ઓલરેડી હળદરના કલરનો જ હોય છે. હવે આપણે આવું ખીરું રાખવાનું છે, નહીં વધારે ઘાટું કે નહીં વધારે પતલું. આપણું ખીરું રેડી છે. હવે લાસ્ટમાં જે મેન આપણે નાખવાના છે ખાવાના સોડા. 1 ચમચી જેટલા લઈશું. હવે એને સતત હલાવ્યા કરવાનું છે. હવે આપણું ખીરું સરસ એકદમ જાળીદાર થઈ ગયું છે. હવે એને આપણે થાળીની અંદર નાખી દઈશું. હવે બધું ખીરું આપણે થાળીની અંદર એડ કરી દઈશું. એની ઉપર આપણે મરચું આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું. હવે તૈયાર છે આપણા ગરમા ગરમ ખમણ. હવે આપણે એમાં વઘાર કરીશું. વઘાર માટે આપણે તેલ લઈશું. આમાં બહુ તેલ લેવાની જરૂર નથી. રાઈ નાખીશું. રાઈ તતળી ગઈ છે. એમાં આપણે મરચાં અને તલ એડ કરીશું. તેને ખમણ ઉપર પાથરી દઈશું. કોથમીર એડ કરીશું. હવે એના પીસ તૈયાર કરીશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ખમણ. એકદમ જાળીવાળા અને ખૂબ સરસ લાગે છે. તો હવે એને આપણે સર્વ કરીશું.